આવું તમે જોયું ને 3 શેર તો ગોળા ફોડ નહીં ખાવડાય. હવે વ્યૂઝ આપી લીધા હોય તો બસ કરો ને થાકી જવો ફોટા પાડી પડે. વાહ ભાઈ, ગામ બદલે ને એટલે રીતિ રિવાજ બદલે. અને અહીંયા અમને ઘણા બધા અલગ અલગ રીતિ રિવાજ જોવા મળ્યા છે. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ હમણાં તો બહુ રેકડા છે. અત્યારે હું રાજકોટથી રાજકોટથી એકવાર પાછો આવ્યો છું અત્યારે. કેમ કે છે ને આ ભાઈના ઘરે લગ્ન છે તો એ જવું પડે એમ હતું એટલે જથા 3 દિવસ રોજ જેવી છે રાજકોટ. 3 દિવસ હવે રેડી, હવે પૂરું રેવડી. તું એક પેપર એનું બિચારાનું નથી દેવાનું એવું છે. તો પેપર તો આવતા જતા હોય ભાઈ, લગ્ન એક જ વાર હોય. હા, એ વાત બરાબર છે. એટલે અમે છે ને થોડીક બધું અમે તો ઓછું બે કાંઈ કામ નથી કર્યું એટલું બધું. અહીં બધા ભાઈ આ બધા કામ કરે અને મસ્ત શું કહેવાય એમ જો ઘરે બધા લાઇટિંગ બાઇટિંગ બધા મિત્રો ભેગા થઈ જાય. અહીંયા બધું થોડું ઘણું કામ કરાયું. વધારે કામ તો નથી કરાયું એટલે બહુ નહીં કહું કે ભાઈ મેં બહુ કામ કર્યું છે, પણ થોડું ઘણું થતું હતું એટલું કર્યું છે. વનરાજભાઈ આપણે કામ કરવા લાયા હતા પણ કામ કર્યું નથી. કર્યું છે બહુ કર્યું ભલામણે. એટલે હજી કડે નાયા નથી અમારે જે કડે ખોઈ. ના આજ નાયો છું હું. આજ નાયો પણ એમાં એવું છું રાજકોટથી નાવાનું હતું ને તો અહીંથી કપડાં લઈ જતા ભૂલી ગયો એટલે નાઈને પાસે નહીં કપડાં પહેરી લીધા. હવે હમણાં આજ રાસ ગરબા ને એવું છે. અમારા 1-2 મિત્ર આવે છે. કોણ કોણ આવે જોઈ તો ભાઈ અત્યારે છે ને બધું થઈ ગયું છે મસ્ત રેડી. આમ ગીત બીત ગાય છે બધાને, બધું રેડી થઈ ગયું છે. અત્યારે છે ને વનરાજભાઈનું ઘર આમ મસ્ત શણગારી દીધું છે અને એ ગયા છે ગામમાં. તો બાકી બધા છે ને નીચે જમે છે અહીંયા. હું એને વાટે છું ને કપડાં બદલાવા આવ્યો છું. એક રૂમ છે ને સ્પેશિયલ મને આપી દે હું અહીંયા આવું ને એટલે. આ રૂમ છે ને આખો આપણો હોય, અહીંયા રહેવાનું હોય મારે ઉપર એકલાને. બાકી અત્યારે છે ને કપડાને એવું ચેન્જ કરી નાખું એટલે વનરાજભાઈની આવી જાય પછી જમી લઈ. પછી થાય છે રાસ ગરબા શરૂ અને લાલજી બધા આવે છે. હવે ક્યારે પૂગી જોઈ. હું તો રેડી જ છું કેરનો હમી હાંજનો. ચાલો ભાઈ, તો હું થઈ ગયો છું રેડી અને હવે જઈ પેટ પૂજા કરવા. હવે ઓલા લોકો ક્યારે આવે ખબર નથી. ભૂખ લાગી છે બહુ, પેલા જમી લઈ થોડુંક. ભૂખ લાગી ગઈ છે ભાઈ બહુ. હાલો બેસી જાઓ. હું જમીને આવ્યો. હાલો ને ભાઈ બેસો ને. અરે જમીને આવ્યો. વરરાજા વાહી વરરાજા વાહી વરરાજા છે. એટલે હું કરા અહીંયા તું ડાયટ ભાઈ ક્યાં જો રાજકોટ ગયો તો. ભાઈ ઉતાવળ રાખો એટલે ખાવાની રાસ લેવા જાવો પછી તો કેમ ભાઈ બેન થઈ ગયું હે. હાલો લ્યો. આવડા બધા આવો રાસ લઈને અમને આવડતો નથી એટલે અમે ને સાના મના બેઠા છે. જો થાકી ગયા અત્યારે બધું બંધ થઈ ગયું છે. હા ભાઈ તો પલ્લી ગયો. આવું તમે જોયું ને 3 શેર તો ગોળા ફોડ નહીં ખાવડાય અહીંયા બોલો. એટલે તો હું જોવા જ નહીં થઈ રહ્યું. ગોળા ખૂટી ગયા અને આ માથું કચરી દે ભાઈ. અત્યારે હવે છે ને સુઈ જવાનું છે વહેલા કેમ કે સવારે થોડું ઘણું કામ હોય ને પાછું. કેમ કે આવડા લોકો તો બધા મોડા આવવાના છે. એક અહીંયા છે. આ તો રાજકોટથી આવી ગયો છે ભાઈ, વાંધો નહીં. હવે જો આ એક રોકાવાના, આ બધા તો ઘરે જાય છે. તો હવે છે ને આરામથી સુઈ જાય. ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સવારમાં મને લગાડી દીધો છે શૂટ ઉપર આવડે જો ફૂલ ફેમિલી. લાવો ભાઈ લાલભાઈ તમારે બધાને ફોટા જ પાડી દઉં. બીજું ક્યાં ફેમિલીનું કારણ કે આ બધા આવે ને તો કોઈ સારું ફોટોગ્રાફર નથી. તમને બહુ માણા હારા છો ને માણા કે ફોટોગ્રાફર ફોટા વખાણ કરો ને સારો ફોટો પાડો. બીજો નામ મને લગાડી દીધા લે ભાઈ મને. હવે વ્યૂઝ આપી લીધા હોય તો બસ કરો ને થાકી જવો ફોટા પાડી પડે. વાહ ભાઈ, ગામ બદલે ને એટલે રીતિ રિવાજ બદલે. અને અહીંયા અમને ઘણા બધા અલગ અલગ રીતિ રિવાજ જોવા મળ્યા છે. બધા તમારે અલગ હોય અમારે અલગ હોય પણ મોસ્ટ ઓફલી બધું ઓમ સેમ હોય પણ આમ બધું સેમ હોય પણ થોડાક રીતિ રિવાજ ને અલગ હોય. જો આ મને નથી ખબર કે આને શું કહેવાય. લગનની આ ફેરા ફરે હમણાં પછી ઓલો વચ્ચે ઓલી જે ગોળની વાટકી રહી ને હું આપી દીધી જબર. ઓકે, હવે આમ કહો તો પ્રોપર ગોળ ખાવા જાય છે આવડા લોકો પણ થોડુંક અલગ રીતે ફેરા ફરે ને પછી ખાય પછી ગોળ ખાય. સમજે આ સાઈડ છે ને થોડાક રીતિ રિવાજ અલગ હોય કેમ કે બધી જગ્યાએ અલગ અલગ હોય ને આગળ જાન આવી જાય. મારો વિચાર છે કે બપોર પછી નીકળી જાવ ઘરે. હવે જોઈ છે જેમ થાય એમ. લાલો ની તો નીકળી ગયા છે અત્યારે. હવે તો ફોટો લઈ લીધો તમે.
જેકભાઈ છે ને કોમલ ભાભીનો ફોટો દેખાડે. એમના સબસ્ક્રાઇબર મળી ગયા ને કે કોમલ ભાભીનો ફોટો દેખાડો તો જેકભાઈ મારે એક વ્યુઅર ઘટી જાય હવે. આ રાજુભાઈને મેં કીધું ને કે હું એટલું ભણેલો છું અને મને નથી ફાવતું, તો આને વિશ્વાસ નથી આવતો. તમને આવે છે ભાઈ? મને જરાય આ કોઈને વિશ્વાસ નથી આવતો, બોલો. તો એવડા વિશ્વાસ નથી આવતો કે મેં કીધું, મેં એમ કીધું હું એટલું ભણ્યો છું, મને કાંઈ ફાવતું નથી. તમે ખાસ કમેન્ટ કરીને કહેતા તમને ખબર હે હું કેટલું ભણ્યો છું કે નથી એમ. અત્યારે ભાઈ બધા હે ને ક્રિએટરો ભેગા થઈ ગયા, જાન પૂગી ગઈ છે માંડવે, અને અમે થોડાક દોડાદોડીમાં હતા, તો મહેમાન બધા આવી ગયા છે ને હવે મને હે ને લાગી છે ભૂખ, કેમ કે સવારથી હું ખાધું નથી. તો કરીએ કંઈક ખાવાનું મેળ. હાલો ભજીયા પર વ્યા જાય. ભજીયા ખાઈને ભાગું જ પછી એટલે ભજીયા પર વ્યા જાય ગરમા ગરમ. દયાળ. હવે અત્યારે હું કાંઈ કહેવા નથી માંગતો યાર. અમે બે જમવા બેસી ગયા છીએ, છેલ્લા છીએ અમે, બાકી બધા જમી લીધું. દર વખતે એમ જ હોય ને કીધું ઘરનું કામ હોય એટલે એવું જ હોય, થોડું ઘણું હાલ્યા કરે. અમે આવી ગયા છીએ રૂમની અંદર જમવા, થોડુંક જમી લીધું ત્યારે યાદ આવ્યું બ્લોગ શૂટ કરવાનું. લગ્નમાં બ્લોગનું થોડુંક ભૂલાઈ ગયું છે, અને ભાઈ હવે થોડુંક જમી લઈ. હવે જમી લીધું છે, ઓલરેડી ખાઈ લીધું ભાઈએ, પણ આજનું એવું બધું કરી નાખ્યું છે. હવે જોઈ આ ભાઈ જોઈ આવ્યા છે. શું છે ભાઈ બોલો? ગદ્દાર દોસ્ત યાદ રાખ્યું. મોટા દેખાડે વ્યા જાય કા. અને હાલ ભાઈ મારાથી થાતું નહીં એટલું કે સમજ રહ્યા હે ને આપ. મારાથી થાતું એટલું કર્યું અંદાજભાઈ. જાવું છે ભાઈ ને તો દઈ મારે ઠેલવાની ગાડીમાં પીડ્યો છે, અને આ ગુજુ કલેક્શન વાળાને મારે મૂકવા જવા પડશે યાર. મારી ગાડી લઈને આવ્યા હતા, કેમ કે પદ્યો ગાડી લઈને વિયો જતો ને મારી, એટલે હવે ધીમે ધીમે નીકળી મારે જવું છે ભાવનગર, કેમ કે આપણે એક નવું રમકડું જોડાવાનું છે, તેનું થોડું ઘણી અરે યાર એટલે મારે ભાવનગર જવાને થોડા કામથી, એટલે અત્યારે કદાચ 2 વાગ્યા છે, એટલે મારે ક્યારે પૂગવાનું નક્કી નથી. આ ભાઈને મૂકીને બીજા નીકળી, અને કમિંગ સૂનમાં આપણે એક નાનું અમથું રમકડું જોડાવી જઈએ. અમારા લગ્નમાં હું મહિનો અગાઉ આવીશ. એટલું બધું નથી જરૂર. હા કટ છે એવું રાખવી પડશે મારે. ફેમિલી તો ફાઇનલી ભાઈ પૂગી ગયા છીએ ભાવનગર, ને પૂગતા બહુ લેટ થઈ ગયું છે, ને અત્યારે ભાવનગરના સેલિબ્રિટી અમને મળવા આવ્યા છે. તમે સેલિબ્રિટી છો? અમે તો કઈ સેલિબ્રિટી નથી, જો ભાઈ નોર્મલ માણસો છીએ, બેઠા છીએ શાંતિથી. તો આપણે એક રમકડું કાલ બુક કરાવવાનું છે. અમારે કાલે ન્યુ એડિટ કરવાનું છે રમકડું, એટલે બુક કરાવવાનું છે આપણે. બુક કરાવવાનું છે. પછી 2-3 દિવસ પછી લેવા આવશું, એટલે એ બધું કાલ ખબર પડે. કાલ તમને ખબર પડશે ભાઈ હું રમકડું છે. અમારા સૌથી મોટા સેલિબ્રિટી સામે બેઠા છે. સેલિબ્રિટી અત્યારે એવું મોઢું લાગે ધોયેલ મૂળા જેવું. હવે અત્યારે તમે આવડા લોકોને છે ને ભાઈ અત્યારે શૂટ ઉપર જવાનું છે પાછું, પણ અમે આવ્યા છીએ થોડોક નાસ્તો કરવા. અમે શૂટ કેન્સલ કરી નાખ્યું છે ભાઈ. એક પેલી પ્રાયોરિટીમાં શૂટ છે. ખૂબ આભાર તમારો મિત્ર. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે હાજના વાળું થઈ ગયું છે. આપણે આવી ગયા છીએ અંગ્રેજી વાળું કરવા માટે. અંગ્રેજી વાળું છે. અંગ્રેજી વાળું કરી લઈએ ભાઈ. આ છે ફ્રાઈ ફ્રેન્ચ ફ્રાન્સ કેવું કંઈક છે નામ, મને ફાવતું નથી. આને આ શું કહેવાય? અને તોલ ટોફી તો અને આ મેદી ને આપણે તો ચા પીધી છે, માથું દુખતું હતું એટલે ચા મંગાવી લીધી. ચલો બ્રો હમ નીકળતે. યસ બ્રો પાછા મળીએ. તો સિદ્ધાર્થભાઈ ને મારા હીરવાબેન જ્યાં છે શૂટ ઉપર, અને હું છે ને આવતો રહું છું મારા ફ્રેન્ડની હોટલે. આજભાઈ અહીંયા જ રોકાવાનું છે મારે હોટલે. આજભાઈ બાઇક આકીને છે ને હું હાવ થાકી ગયો છું, એટલે હવે છે ને સુઈ જવાનો પ્લાન છે. થોડું ઘણું એડિટિંગ કરશું, અને સવારે ભાઈ આજ હવે તમને આવતા બ્લોગમાં બધામાં ખબર પડશે. હવે જોઈ છે કાલે બધા જાય. અત્યારે તો લેટ થઈ ગયું હતું મારે પૂગવામાં, તો અત્યારે હવે ત્યાં નહીં જાઉં. કાલ બધું કન્ફર્મ કરીને જ ઘરે નીકળવાનો પ્લાન છે. જોઈએ હવે કાલે જોઈશું. બાકી આજ થાકી ગયા છીએ, તો હવે થોડીક વાર આરામ કરું, કેમ કે બાઇક એટલી બધી ચલાવીને આવ્યું ને દૂરથી, એટલે થોડોક થાક વધારે લાગે બાઇકમાં. તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ચાહો તો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા બાય બાય.